નામ ભરત કાંતિલાલ ઓઝા છે। હું સૌરાષ્ટ્ર બ્રહ્મ સમાજનો આગેવાન છું અને અમારા બ્રહ્મ સમાજની વાત હું આવતા ઇલેક્શનની જે ચૂંટણી આવી ગઈ છે એના માધ્યમમાં કહેવા માંગુ છું કે જે સ્થાનિક સ્વરાજ્યોની ચૂંટણી છે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકા, એની અંદર સવર્ણ જાતિમાં આવતી સીટ એની અંદર સવર્ણ સમાજને જ ટિકિટ આપવામાં આવે। હું બધા પક્ષને અહીંથી ચીમકી આપું છું કે જો સવર્ણ સમાજની જે ટિકિટ સવર્ણ સમાજને નહીં મળે તો જે પાર્ટી અન્ય સમાજને આપશે અને સામે પાર્ટી સવર્ણ સમાજને આપશે તો દરેક સવર્ણ સમાજે એવો નિર્ણય કરવો પડશે અને આ બધા પક્ષોને ચેતવણી આપવી પડશે કે આપણે સવર્ણ સમાજને જીતાડી અને એની આંખ ઉઘાડવી પડશે। આવતા દિવસોમાં અમે આની અંદર એક ચિંતન શિબિર કરવા માંગીએ છીએ। તમામ સવર્ણ સમાજ ભેગા થઈ અને આ પક્ષોને કહેવા માંગીએ છીએ કે ધીરે ધીરે આ સવર્ણ સમાજને અલગ કરી અને જે મૂળ વિચારધારા છે એની અંદર સનાતનની વાતો કરવી છે અને સનાતનની વાતો કરનારા લોકો સનાતની તરે અંદરો અંદર જ ભાગ બટાઈના ધંધા થઈ રહ્યા છે। વય મનુષ્ય વધતું જાય છે, એકબીજા ઉપર હિન્દુઓ જ હિન્દુઓની સામે આવી જાય એવી સ્થિતિ આ તકે ઉપસ્થિત થઈ છે। તો મારી તમામ પક્ષને ચેતવણી છે કે જ્યાં સવર્ણ સમાજની ટિકિટ હોય ત્યાં સવર્ણ સમાજને જ મળે અને સવર્ણ સમાજ નેતા આનો વિરોધ કરે। આગામી દિવસોની અંદર સવર્ણ સમાજ ભેગો થવાનો છે અને આના માટે બહુ મોટી લડાઈ કરવાની રહેશે અને મોટી લડાઈ કરવાના પણ છીએ। આગામી પક્ષોએ જાહેર કર્યું છે કે નવી સીટો વધે છે, નવા વિધાનસભ્ય વધે છે, લોકસભાના સીટો વધે છે, પરંતુ આ દેશ દેવામાં છે, આ રાજ્ય દેવામાં છે। પહેલા આપણું દેવું દૂર કરો, પછી સીટો વધારો। દરેક સમાજને ભેગા રાખવાની સનાતનની જે વાત કરતો આ પક્ષ આજે સવર્ણ સમાજને જ નોખો કરવા જઈ રહ્યો છે, સનાતની સમાજને જ નોખો કરવા જઈ રહ્યો છે। તો હું તમામ પક્ષને કહું છું કે સવર્ણ સમાજની જ્યાં પણ ટિકિટ હોય, જ્યાં પણ એનો અધિકાર હોય, એનો એક પણ પક્ષ આ છીનવે નહીં, નહીતર એનું પરિણામ જે સમાજ સવર્ણને ટિકિટ નહીં આપે એ તમામ સવર્ણોને આ લોકોને મત આપવો નહીં અને સવર્ણ સમાજનો ઉભેલો ઉમેદવાર હોય એને જ મત આપવો। જય જય પરશુરામ, જય પરશુરામ।